ઉનાળો યાર ચાલુ થઈ ગયો યાર, ગરમી કેટલી પડે છે જો તો ખરા. આ સૂર્ય તો જો માથે ચડી ગયો યાર. તો ઠંડા પાણીનું આપણે કંઈક કરવું જોઈશે. હાજી વાત યાર, બહુ તરસ લાગી યાર, પાણી પીવું. દૂર દૂર સુધી એક દુકાન જ નથી દેખાતી. ચાલ હવે આપણે આગળ જઈએ, કેમ કે તરસ તો બહુ લાગી છે. હવે દુકાન પણ ગોતવી જ પડશે. હા ભાઈ, હા. પાણીની બોટલ આપી દો ને ભાઈ. જોતો કરી યાર, તડકો કેટલો છે. લો પાણી લો. રામ. આ ચકલીની આવી દશા, તડકાના લીધે કેવી ઉછળીને મરી રહી છે. આ બધું આપણા લીધે જ થાય છે. માણસની જાતે જંગલો કાપી નાખ્યા. નદી તળાવ એ વાવ જેવા જળાશયોને સૂકવી દીધા છે. પાણી વધ્યું નથી તો બોર કરીને કાઢી લીધું છે. જેટલું વધ્યું ઘટ્યું છે એ પાછું દૂષિત કરી નાખ્યું છે. તો પશુ પક્ષીઓ પાણી માટે જશે ક્યાં? એક ચકલી બાજુમાં તડફડતી રહી હતી અને તું જોતો રહ્યો. અરે તું આજે આ ચકલીને નહીં બચાવી શકે, પણ બીજા બધા અસંખ્ય પક્ષીઓ જે છે એને બચાવવા માટે આપણે કંઈક કરવું પડશે. એમની તરસ छिपाવવા માટે આપણે હવે કંઈક કરવું જ પડશે. આપણે કોઈને જીવન તો નથી આપી શકતા, પણ એના જીવનને બચાવી તો શકીએ છીએ ને. એટલી ગરમીમાં આ ચકલી કેવી રીતે મરી રહી છે તું જો. આ તારી નજર સામે છે. તને તરસ લાગી તો તું ઠંડુ પાણી પીવા માટે અહીં ઊભો રહ્યો, પણ આ પક્ષીઓનું શું? આજે નક્કી કરી દઈએ કે કોઈ પક્ષી તરસના લીધે તડપીને નહીં મરે. આ માટે આપણે કંઈક કરવું જોશે. આઈડિયા. ચાલ મારી સાથે, ચાલ ગાડી ચલાવ. ચાલો આપણે આપણી ફરજ અદા કરીએ. ધાબા ઉપર પાણી ભરેલા કુંડા મૂકીએ. આવો મદદ કરીને પુણ્ય કમાવીએ. આપણે પંખીઓને જીવન તો નથી આપી શકતા, પણ એને બચાવી તો શકીએ છીએ ને. આપણે એમની પાસેથી જંગલો, તળાવો, જળાશયો આપણે છીનવી લીધા છે, માટે એને સાચવવાની જવાબદારી આપણી છે અને ફરજ પણ. તમારે આવી રીતે તો પાણી નથી પીવું પડતું ને. મિત્રો, આ વિડીયો કોમેડી નથી, પણ આપણા બધાને જાગૃત થવા માટેનો આ વિડીયો છે. આપણે જંગલો કાપીને ઘર બનાવી દીધા, ઊંડા ઊંડા જળાશયોને ખાલી કરીને આપણે બોર બનાવી દીધા.
કુવાઓ ખાલી કરી નાખ્યા અને વાવ પણ ખાલી કરી નાખી તળાવોને પણ ખાલી કરી નાખ્યા. અને આ સરોવર પણ ખાલી કરી નાખ્યા. તો આ પક્ષીઓ પાણી પીવા માટે જશે ક્યાં? હા, તો આપણે ચાલો સૌ સાથે મળીને એક અભિયાન ચલાવીએ. તો દરેક ઘરની બહાર આ રીતે કુંડાઓ મૂકીએ. દરેક પક્ષીઓની તરસ छिपाવીએ. मैं परिंदा आसमां में रहना चाहता हूँ, ये खुली हवा में. આપણો એક કદમ ઘણા પક્ષીઓનો જીવ બચાવી શકે છે.